તો આગળ વાત કરીએ તો સુરતમાં વગર વરસાદે ચોમાસા જેવો માહોલ, સારા દરવાજા ગરનાળામાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ગટરમાંથી પાણી લીકેજ થઈ ગરનાળામાં પ્રવેશ્યું છે। ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જયેન્દ્ર પાંડે જોડાયા છે। જયેન્દ્ર, વગર વરસાદે આ ગંદુ પાણી, લોકો ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા। જી હિના, જે રીતે વાત કરવામાં સુરતના સારાદરા વિસ્તાર છે, ત્યાં ટેક્સટાઇલ માર્કેટ આજુબાજુ મોટી આવી છે અને ત્યાં ખૂબ જ ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાતી હોય છે। પરંતુ આ વચ્ચે વગર વરસાદે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યાં ગરનાળામાંથી પાણી જે છે તે ગટરમાં લીકેજ થતા પાણી જે છે ઉભરાયું છે અને તેને કારણે રોડ ઉપર જે છે જે પાણી ભરાવાના કારણે રોડ ઉપર વાહનો જે નાવડીની જેમ ફરી રહી છે તેવી દ્રશ્યો સામે આવ્યા છે। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે, પરંતુ આ ગટરના પાણીનું લીકેજ રિપેર કરાયું નથી, તેને કારણે આ સમસ્યા સર્જાયું હોય તેવું સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવ્યું છે। હજી સુધી જે છે તેવું રિપેરિંગ કરવામાં નથી આવ્યું અને છેલ્લા 4-5 દિવસથી જે છે આ ખોદકામ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આજરોજ વહેલી સવારે આ સમસ્યા સર્જાઈ હતી। અચાનક પાણી ઉભરાયું હતું અને પાણી રોડ પર ફરી વળ્યું છે। હાલ સમગ્ર મામલે જે છે સ્થાનિક લોકો કહી રહ્યા છે રિપેરિંગ વારંવાર રજૂઆત કરવા છતાં રિપેરિંગ નથી કરવામાં આવ્યું, તો ગંધ પણ મારી રહ્યું છે। જી જયેન્દ્ર, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।